સીઆઈડી ક્રાઇમ વડોદરાને બાતમીને આધારે જેતલપુર દિનેશ મિલ પાસે આવેલા વાત્સલ્ય ફ્લેટ મકાન નંબર 101 બંધ મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો। પોલીસે ગાંજાનો જથ્થો તથા રોકડ રૂપિયા કુલ 89.69 લાખ મુદ્દામાલ કબજે કરી આ મકાન અંદર રહેતા વોન્ટેડ આરોપી શાહિદ ખાન પઠાણ અને મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો, આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અકોટા પોલીસ સુપરત કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વાત્સલ્ય ફ્લેટ 101 રહેતા શાહિદ ખાન પઠાણ રહેતા હોય તેવું જાણવા મળ્યું છે, જેથી પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। જ્યારે સીઆઈડી ક્રાઇમ પોલીસ અકોટા વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા જથ્થો કબજે કર્યો હતો, પરંતુ અકોટા પોલીસ સ્ટેશન ઊંઘતું ઝડપાયું હતું। ત્યારે અકોટા પોલીસ સ્ટેશન પર અનેક સવાલો ઊભા થયા છે।